તારીખ 29 જૂન 2017 સ્થળ હાથીજણ સર્કલ નજીક અવાવરૂ સ્થળેથી મળી એક મહિલાની લાશ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા પોલીસને જાણ કરાઈ અને પોલીસનો કાફલો આવી ચઢ્યો અમદાવાદ નજીક આવેલા હાથીજણ સર્કલ નજીકની અવાવરૂ જાડીઓમાં કે જ્યાં 40 વર્ષની આસપાસની એક મહિલાની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી નામ સરનામા વગરની લાશ મળી આવતા પોલીસે પણ તપાસ તેજ કરી પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના જમણા હાથ પર છુંદણાથી કોકીબેન લખાવેલું જોવા મળ્યું તદુપરાંત જીબી તેમજ ત્રિશુલ અને ઓમ છુંદણાથી ત્રોફડાવેલા જોવા મળ્યા કે પોલીસે બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી ઉકેલવા માટે કોકી મર્ડર નામથી એક્શન પ્લાન બનાવ્યો અને મૃતક મહિલાની ઓળખ થવી મુશ્કેલ લાગતા તમામ પોલીસની ટીમો કામે લગાવાઈ અંદાજે 300થી વધુ મિસિંગ તપાસી મરનાર મહિલાના પહેરવેશ તેમજ માતાજીના ભુવાના અનુમાન સાથે ઉત્તર ગુજરાતના મંદિરો આશ્રમ અને ભુવાની તલસ્પર્શી તપાસ કરવામાં આવી કે આ દરમિયાન પોલીસને બાતમી મળી કે મૃતક મહિલા ગીતાબેન બાબુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું જે ગાંધીનગરના કોલવડામાં આવેલા પગીવાસમાં રહેતા અને દશા માતાજીના ભુવા તરીકે કામ કરતા હોવાનું ખુલ્યું પોલીસ જઈ પહોંચી મૃતક ગીતાબેનના ઘરે અને તેમના પરિવારજનોની પૂછપરછ કરતા એ વાત જાણવા મળી કે તેઓ ભુવા હોવાથી અવારનવાર કામકાજ અર્થે બહાર રહેતા જેથી તેઓ ગીતાબેન ઘરે ન આવતા નિશ્ચિંત રહ્યા હતા પરંતુ તેઓની હત્યા થયાની જાણ થતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ ત્યારે પોલીસને પૂછપરછમાં જુલી ભાટિયા નામની મહિલાનું નામ જાણવા મળ્યું જુલી ભાટિયા શંકાના દાયરામાં પોલીસ ચોપડે શાહી બનીને ઉભરી આવેલા શબ્દો પર નજર કરીએ તો મૃતક ગીતાબેન અને જુલી ભાટિયા સારા મિત્રો હતા અને અવારનવાર જુલીના ઘરે ગીતાબેન રોકાતા હતા આ દરમિયાન ગીતાબેન જુલીના પૂર્વ પ્રેમી કમલેશ ચૌહાણના સંપર્કમાં આવ્યા અને તેના થકી બોટાદના ભરત પાડલિયા સાથે તેમની ઓળખાણ થઈ હોવાનું જાણવા મળ્યું પ્રેમ લીલા છુપાવવા હત્યા ગીતા મર્ડરની બ્લાઇન્ડ મિસ્ટ્રી ઉકેલતા પોલીસને એક બાદ એક સુરાગ મળતા જતા હતા પરંતુ સવાલ એ હતો કે ગીતાબેનની હત્યા શા માટે કરાઈ અને કયા કારણોસર પરંતુ શંકાના દાયરામાં આવેલી જુલીની પૂછપરછમાં આખી ગીતા મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ નામ જુલી ભાટિયા ઉંમર 41 વર્ષ રહેવાસી મણિનગર અમદાવાદ નામ ભરત પાડલિયા ઉંમર 37 વર્ષ રહેવાસી રાણપુર બોટાદ બંને વ્યક્તિઓ પોલીસના હાથ લાગતા ગીતા મર્ડર મિસ્ટ્રી તો ઠીક પરંતુ લોકો સાથે ઠગાઈનો સિલસિલો રચી પોતાનો સ્વાર્થ સેવનારા લોકોનો પણ પર્દાફાશ થયો અને એના હાથ પર જે કોકિલા લખેલું છે એ ગીતાબેનની બહેનનું નામ કોકિલા છે એટલે હાથ પર એને કોકિલા લખ્યું છે આના આધારે પછી આગળ વધતા ગુનો ડિટેક્ટ થયેલ છે ગુનાની હકીકત એવી છે ગીતાબેન એક જુલીબેન છે ભરતભાઈ અને કમલેશભાઈ આ 4 જણનું એક ગ્રુપ જેવું છે અને આ લોકોનો ક્યાંક ને ક્યાંક ધંધો એવો છે કે કોઈ યુવાનો જેને લગ્ન ન થતા હોય એવાને કોઈ સ્ત્રીઓનો સંપર્ક કરાવે મેરેજ કરાવે સ્ત્રી એના ત્યાં જાય 10-15 દિવસ રોકાય અને પછી ત્યાંથી નીકળી જાય પોલીસના દાવા મુજબ આરોપી જુલીના લગ્ન નિલેશ રાણા સાથે થયા હતા અને તેના થકી 14 વર્ષનો એક દીકરો પણ તેને છે જો કે નિલેશ રાણાને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થતા બંને છૂટાછેડા લઈ લીધા અને જુલી પોતાના પિતાના ઘરે રાજકોટ રહેવા લાગી જો કે રાજકોટથી અમદાવાદના ઘોડાસર રહેવા આવેલી જુલી કમલેશ ચૌહાણના સંપર્કમાં આવી અને બંને વચ્ચે આંખ મળતા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા જુલી અને કમલેશના પ્રેમ સંબંધની જાણ ગીતાબેનને હતી તો આ દરમિયાન મૃતક ગીતાબેન થકી જુલીની ઓળખાણ બોટાદના ભરત પાડલિયા સાથે થઈ કે જુલી ભરત પાડલિયા તરફ આકર્ષાઈ અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા જો કે જુલીના પૂર્વ પ્રેમી કમલેશ ચૌહાણને પોતાની પત્ની જુલીના પ્રણય ફાગની જાણ ન હતી પરંતુ મૃતક ગીતાબેને જુલી અને ભરત પાડલિયાની પ્રેમ લીલાને કમલેશ સમક્ષ ખુલ્લી પાડી જેથી રોષે ભરાયેલા જુલી અને ભરતે ગીતાબેનને રસ્તામાંથી કાઢવાનો પ્લાન બનાવ્યો કેવો હતો જુલી અને ભરતનો પ્લાન પોલીસના દાવા મુજબ ગીતા અને તેનો બનેવી ચેતન બ્રાહ્મણ લગ્ન વાંચુકો પાસેથી પૈસા લઈ લગ્ન કરાવતા અને લગ્ન કરેલ છોકરી 10-15 દિવસ રોકાઈ મોકો મળતા ભાગી જતી હતી
જેને ગુનેગારોની દુનિયાની બોલચાલમાં કોડવર્ડ તરીકે કટિંગ કામ કહેતા. તે કટિંગ કામ મૃતક ગીતા અને તેનો બનેવી ચેતન કરતા હતા અને તે જ કામનો ઉઠાવ્યો જુલી અને ભરતે ફાયદો. જુલી અને ભરતે કાલ્પનિક પાર્ટી ઊભી કરી અને હત્યાના દિવસે ગીતાને મોટી પાર્ટી છે અને પૈસા સારા મળશે તેમ કહી કટિંગ કામના બહાને હાથીજણ સર્કલ પાસે બોલાવી અને ફ્લેટમાં પાર્ટી સાથે મીટિંગ કરવાની છે તેમ કહી ત્યાં લઈ ગયા અને પોતાના પ્લાન મુજબ પાર્ટીને મોડું થશે તેમ કહી સમય પસાર કરવાના બહાને બાવળની ઝાડીઓમાં લઈ જઈ જુલી સાથે મળી ભરતે ગીતાબેનને છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી. અને કમલેશ જુલી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને સાથે રહેતા પણ હતા. આ પ્રેમ સંબંધ દરમિયાન થોડા સમય પછી જુલીને કંઈ પ્રશ્નો થયા અને જુલી કમલેશથી અલગ થઈ ગઈ, મારે તારી સાથે સંબંધ રાખવા નથી, અને સંબંધ અલગ પડી ગયા. ત્યાર પછી જુલી અને ભરત બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંને એકબીજાના પ્રેમમાં હતા અને બંને વાસ્તવમાં કદાચ કોઈ શાસ્ત્રોક્ત રીતે લગ્ન પણ કર્યા છે એવી વાત છે. આ વાત કમલેશના અંધારામાં રાખીને છાનામાના કરી અને કમલેશના બાબતને કંઈ ખબર નથી. આ વસ્તુ ગીતાબેનના ધ્યાન પર આવી એટલે ગીતાબેને આ વાત કમલેશને કરી અને એના કારણે કમલેશ અને ભરત વચ્ચે ઝઘડો થયો, માથાકૂટ થઈ. અને પોલીસ તપાસ મુજબ આરોપી ભરત અમદાવાદના એક હત્યાની કોશિશના ગુનામાં અને બોટાદમાં પણ એક ગુનામાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું. ત્યારે મૃતક ગીતાબેન અને તેનો બનેવી ચેતન અત્યાર સુધીમાં કેટલા લોકોને લગ્નની લાલચ આપી છેતરી ચૂક્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે 2 મહિના બાદ ઉકેલાયેલા કોકી મર્ડર કેસમાં જુલી અને તેનો પ્રેમી ભરત જેલની હવા ખાઈ રહ્યા છે. નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.